આપને બધાને ખબર છે કે આજનો સમય જે ટેકનોલોજીનો યુગ છે, જેમાં દરેક વર્ગના લોકો જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ વાપરતા હોય, ઘણી વખત એવી વસ્તુ થતી હોય કે સાયબર ક્રાઇમના ભોગ પણ બનતા હોય. જે સાયબર ક્રાઇમના ભોગ બનતા હોય, જેમાં વિવિધ અલગ અલગ પ્રકારથી બનતા હોય. ક્યારેક કોઈ પાસે મેસેજ પર લિંક આવ્યા હોય, કોઈને વોટ્સએપ વિડીયો કોલમાં એક્સટોર્ટ કર્યા હોય, અને ફેસબુક ઉપર કોઈએ ફેક આઈડી બનાવેલી હોય, અને એની સાથે સાથે કોઈએ કોલ પણ કરેલા હોય, એના પણ કોઈ લોભામણી આપેલી હોય. વિવિધ પ્રકારના જે છે સાયબર જે ક્રાઇમ છે એ લોકો સાથે એમના ભોગ બનતા હોય. પોલીસ પાસે જ્યારે સાયબર ક્રાઇમના ઇન્સિડન્ટ્સનું રિપોર્ટિંગ થાય ત્યારે તાત્કાલિક એમની તપાસ ચાલુ કરવામાં આવતી હોય છે, અને આને ગુનો ડિટેક્ટ કરવાના પ્રયાસ થતા હોય છે. પોલીસ દ્વારા અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વર્ષ 2024માં કુલ 1,07,42,000 રૂપિયા, જે આશરે 2,000 લોકો એમના ભોગ બનેલા હતા, એ પરત અપાવ્યા છે. અને ખાસ કરીને એમાં પણ 7મા મહિનામાં, યાની કે જુલાઈ 2024માં કુલ 332 ભોગ બનનારોના 14,09,000 રૂપિયા જે છે એ પરત અપાવવાની પોલીસ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવી છે.